સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ઢેલુના માર્ગદર્શન હેઠળ ધ્રાંગધ્રા પોલીસ ડિવિઝનલ નાયબ પોલીસ અધિક્ષક જેડી પુરોહિત તથા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એનએચ ચુડાસમાના સીધા માર્ગદર્શન હેઠળ ધ્રાંગધ્રા તાલુકા પોલીસે મથકના વિક્રમભાઈ રબારી, નરેશભાઈ ભુજિયા, યુવરાજસિંહ સોલંકી, બિજરાજસિંહ ઝાલા, વીરપાલસિંહ ઝાલા સહિત સ્ટાફ પેટ્રોલિંગમાં હોય તે સમયે બિજરાજસિંહ ઝાલાને મળેલ ખાનગી બાતમીના આધારે ધ્રાંગધ્રાથી મોરબી તરફ જતી શંકાસ્પદ સફેદ કલરની એરસ્કોપ કારની તલાશી લેતા તેના ચોરખાનામાંથી ગેરકાયદેસર બ્રાન્ડેડ વિદેશી દારૂની છુપાવેલી અલગ અલગ બોટલ નંગ 41 કિંમત ₹2,95,200 તથા મોબાઈલ ફોન 4 તથા કાર મળી કુલ ₹6,45,200ના મુદ્દામાલ સાથે સીધારામ જલારામ રબારી તથા જેકારામ ધમારામ ભાટી અને માલ આપનાર પંછી યાદવ સહિત 3 સામે ગુનો રજીસ્ટર કરી દારૂ ભરેલી કાર સાથે 2 આરોપીઓને પકડી પાડી વધુ તપાસ હાથ ધરી હતી. જેડીસી ન્યૂઝ સાથે દિનેશ ગામવા સાથે ઋતુલ કુમાર ધામેજા, ધ્રાંગધ્રા.